કેમ છો મિત્રો? મજામાં ને? બધા મજામાં આવીશું, આશા રાખું તમે મજામાં આવીશું. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે વ્લોગ આજ લેટ ચાલુ કર્યો. લેટ ચાલુ એટલા માટે કર્યો છે કે આપણે મેરેજમાં જઈ રહ્યા છીએ અને આપણે ઓલો તમે પાછળના વ્લોગ તમે જોયા છે કેમ કે એમાં આપણે વ્લોગ એના બધા ઉતાર્યા છે, નો જોતા આવજો. અને કામકાજમાં હતા એટલે આજે હું વ્લોગ નો શૂટ કરી ગયો અને આખો દિવસ આરામમાં હતો કેમ કે પેર બહુ જ દુખતા હતા કેમ કે શું કે ડાન્સ કરીને પગ દુખવા માંડ્યા હતા એટલા માટે આજે રેસ્ટ કર્યો છે. અને આજ વ્લોગ નહોતું કેમ કે આજ બધા મહેમાન જતા રહ્યા છે પણ એક મારા ભાઈબંધ આવ્યા છે ત્યાં રાજકોટથી મને મળવા આવ્યા છે, એમને હમણાં વ્લોગમાં તમને લો બતાવું. સીધો મેં વાડીએથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો, બાકી આપણે ઘરે રહેવા વહી ગયા છીએ અને પાછા થોડાક દિવસ પાછા વાડીએ વહી આવું છું પાછા આપણે બધું કામકાજ પતાવી કેમ કે હજી બધું વગવાનું ના હાથે બધું કામકાજ ચાલુ જ કરે. તો હવે જો જીરું કાંઈ એટલું ઉપાડી લીધું છે, થોડુંક વચમાં બાકી રહ્યું છે, બાકી આ બાજુનું ઓલ બાજુ બે બાજુ ઉપાડી લીધું છે જીરું. તો વાડીએમાં એટલા માટે આવવાનું થયું હતું કે અમારે જે મહેમાન આવ્યા એમને વાડી પણ બતાવવાની હતી અને આ ગાયોને મારે દોવાની હતી, સમજો ગાયને દોવાની હતી કેમ કે મારો પપ્પા પણ આજ અને હસન જો તમને સમજાવું કે હું મેરેજમાં જઈ રહ્યો છું, એ તો તમને વાત કરીને કેમ કે હું પણ મેરેજમાં જઈ રહ્યો છું. ચોટીલા મારા કાકાના મેરેજ છે ત્યાં જો એકદમ ઓકે થઈ ગયા છે, આપણે તૈયાર વિયાર થઈને એકદમ જબરદસ્ત. અને જો મકાન એકદમ હાવલું થઈ ગયું સૂનું સૂનું કેમ કે આપણે ઘરે સારું મકાન બની ગયું છે, બહુ જ મસ્ત મકાન ઘરે બનાવ્યું આપણે. પણ તમને સાચું કહો ને તો આપણને ત્યાં આગળ કાંઈ ફિલિંગ આવતી નથી કેમ કે એ મકાન એટલો મેં ખર્ચો ઘણો કર્યો કેમ કે મારી ટૂંકમાં શું કહેવાય મારી સિચ્યુએશન જોતાં મેં ખર્ચો ઘણો કર્યો છે. બાકી ઘણાને તો એવું લાગતું છે કે કાંઈ ખર્ચો નથી કર્યો, તો મેં ઘણો ખર્ચો મારી સિચ્યુએશન પ્રમાણે કર્યો છે. પણ તોય પણ મારું જો આ મકાન છે ને આ મકાન જેવું સુકૂન ન્યામાં નથી મળતું કેમ કે અહીં અમારા મકાનમાં પતરા બધા ઉડી ગયા છે અને અત્યારે એક હોલ જ્યાં રહ્યો ને એમાં જ ખાલી પતરા છે. પણ આ મકાન અમારે જોરદારનું છે કેમ કે મને બહુ જ સુકૂન મળે છે અહીં આ મકાનમાં. અને મેં પાછું મારા પપ્પાને એને કહી દીધું છે કે આપણે પાછું વાડી જતું રહેવું છે રહેવા કેમ કે બધા વાડીએ કાંઈ કામ નથી. અત્યારે બધું વસ્તુ આમાં પડી છે, જો વેવીટર બધું પડ્યું છે, ઘંટી પણ અહીંયા જ પડી છે ને આ બધું સમજો. એટલે આમ મારા મમ્મી લોકો આવશે એટલે બધું વગી હશે, સારું બધું સાફ સફાઈ અહીં કરી હશે પણ ઘરે હજી બધું પડ્યું હોય સાફ સફાઈ કરવાનું બાકી એટલા માટે. આ એક જ રૂમ છે, આ એક રૂમમાં આખું ફેમિલીઓ રહેવી છે આખા રૂમમાં. અત્યારે ઘરે તો અમારે જબરદસ્ત મકાન થઈ ગયા છે અને બાથરૂમ કોઈ હાથે બધું વોશરૂમ બધું જોરદારનું ઘરે કર્યું છે મેં. અને અહીંયા અમારું વોશરૂમ તમે જુઓ ને તો હાવ ખુલ્લું છે આમ જુઓ તમે, પણ તો અહીંયા મજા આવે છે, બાકી ત્યાં આગળ નથી એટલી બધી આવતી મજા અમને. જો ઓલી રાતોડીને ભૂરો બંને અહીંયા આગળ ખાટલામાંથી બેઠા છે. તો ચાલો આપણે જવું છે મેરેજમાં, તમને હમણાં એક મહેમાનને થોડીક મુલાકાત કરાવી દો અને પછી આપણે જાવી ચોટીલા મળવી. ચોટીલા મેરેજમાં જવાનું છે, ફૂલ એકું છે, તો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને આજ પગ બહુ દુખે છે, જો રાતોડી બેઠી. તો જે મહેમાન આપણે આવ્યા છે ને એમની આંટો મારવા વાડીમાં ગયા હતા એમની અને અમિતભાઈ જો ઓલા કાંડ રહ્યા છે, ગાયોનું બધું કાંક કરે છે બધું આયોજન કેમ કે દોવાની છે એટલા માટે. અને વિશાલભાઈ આવી ગયા છે, વિશાલભાઈ ખેતરિયા ત્યાંની છે એમની બોટાદના અને પણ રહે છે હાલ ફિલહાલ રાજકોટ જવારિયા. અને અમારા વિશાલભાઈને તમે વ્લોગમાં એકવાર જોયા હશે કેમ કે અમે વચમાં આપણે ક્યાં વિશાલભાઈ ગયા હતા આપણે અરે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા ને ત્યાં આગળ એમને વ્લોગમાં લીધા હતા. અને આજે એમની સ્પેશિયલ આપણને શું કે આપણા સ્પેશિયલ ગેસ્ટ હા અરુણ ચાવડાની મુલાકાત લેવા આવ્યા છે. અને આમ ઓલું થાય કેવું કે વિશ્વાસ નહીં થતો, ટૂંકમાં ટ્રસ્ટ નહીં થતો કે મને અમને અહીંયા આવ્યા છે વાડીએ કેમ કે ક્યારે એમ નહીં થયા ફર્સ્ટ ટાઈમ વાડી હા સ્પેશિયલ મળો. અને શું કહેવાય ઘરે આવ્યા હતા, ઘરે મુલાકાત લઈ, ઘરે ત્યાં ગામમાં આંટો માર્યો અને પછી અત્યારે વાડીએ આવ્યા છે અને વાડીએ પણ જો એમને આંટો બધે માર્યો. હજી એમને રાજકોટ જવાનું, રાજકોટ અમારા 70+ થઈ જાય આપણા ગામથી અને હજી રાજકોટ એટલે એમને 2 વ્હીલ છે, ઉપાધિ નથી કાંઈ પણ હા એટલે એમને કે શું કે પછી ક્યારે મળ્યા એનું કાંઈ નક્કી નથી કેમ કે પછી તો મારા મેરેજમાં જ આવશે ત્યાં સુધી લગભગ નહીં આવવાનું થાય. અને એટલે આરે વાડીનો આંટો મરાઈ જાય તો અમારા આ ગેસ્ટ હતા. અને હિતુભાઈને થોડાક મિસ કરવી, કદાચ હિતુભાઈ આ વ્લોગ જોશે ને તો હિતુભાઈને એટલું કહેવાનું છે કે હા હિતુભાઈ અમારે ઘટ પડે છે કેમ કે અમે વિશાલભાઈ ને હિતુભાઈ બધા ભેગા જ હોવી. અને મેરેજ પહેલાં આવી જશું ના મેરેજ એટલે મેરેજમાં અમને અગાઉ આવવાના છે કેમ કે આમની અને હિતુભાઈ થોડાક આમ શું કે એમની ટૂંકમાં ટોટલી વસ્તુમાં અમે વધારે જાણકાર છે. એટલે શું કે ગમે આ વસ્તુ લેવાનું થાય આ થાય કોઈ બી વસ્તુ ખરીદી કરવાનું થાય ને તો એમને વધારે અનુભવ છે, એક્સપિરિયન્સ છે કેમ કે રાજકોટમાં તેઓ જોબ પણ કરી રહ્યા છે એટલે એક્સપિરિયન્સ જાજો છે એમ આપણી કરતાં પણ છે. તો શું કે વિશાલભાઈ આપણી વાડી કેવી છે? એક નંબર
આવી છે અમારી ગરીબ માણસોની વાડી. ગરીબ હું તમે તો તમને એક મસ્ત મજાનું વસ્તુ બતાવું વિશાલભાઈ, જોવો તો અમારા રમીશભાઈ જોવો કાંક ઉપડા લઈને ઓલું ગોબર બધો બહાર કાઢી રહ્યા છે. કેમ કે હવે ઘરે બધા રેવા ગયા ને એટલે અમારે બધું કરવાનું થાય છે. હા નેચરલ ટૂંકમાં દૂધ ને બધું પીવું હોય વિશાલભાઈ, બધું કરવું પડે. કા દૂધ દહીં છાશ ખાવી હોય તો બધું કરવું પડે. જો હા સંજય સાહેબ બેન, અને પ્લસ છે ગાયું જો શોખ પાલવા હોય બધું કરવું પડે. વિશાલભાઈ અમે જો આમાં 5 વર્ષથી અહીં રહી છે. તમે ઘરે ગયા, ઘરે તમને મકાન કેવા લાગ્યા? આપણે ઘરે બહુ મસ્ત. હા હમણાં જ મેં વ્લોગમાં કીધું, મેં કીધું અમે મકાન ઘરે જોરદારના કર્યા છે, પણ તોય અમે વાડીએ શું કહેવાય એક નંબર તો એ વાડીએ રહેવી છે. વાડીએ તમે જો કેવા મકાન હાવ સાજા સિમ્પલ છે, અને તો અહીંયા મજા આવે વિશાલભાઈ અમને રહેવાની. હમણાં હે એનું રિનોવેશન થાય. હા આનું રિનોવેશન થશે, પણ થોડુંક વાર લાગશે ત્યાંની. બાકી અહીંયા આપણો પ્લાન જબરદસ્ત છે આ મકાન બનાવવાનો આપણો. અને આ રહ્યું ને વિશાલભાઈ આખું કમ્પાઉન્ડ કરવું, સમજાણું? આ આવડિયા રહીને માટી બધી આમ ઓલી કરી અને ફરતો ઓલો કે ને વંડો મારાવો ફરતો. આનો પ્લાન મારે જબરદસ્ત છે, પણ થોડોક સમય માંગશે, સમજાણું? તો ચાલો આપણે મળવી ત્યાં જઈને, ક્યાં મેરેજમાં જઈને જ મળવી, ત્યાં ફૂલેકાની મોજ લેવી. થોડી તમને મોજ લેવા, હું પણ મોજ લઉં. તો ત્યાં સુધી વિરામ. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો પ્લીઝ.